દીકરાઓએ શહીદી હોરી અને એની નોંધ નથી લેવાની તો માં આ તારી એકની આ જોડી છે ને એ ભીખ માંગવાની જોડી નથી, આ તો રક્ત ટપકતી જોડી છે. અને મેઘાણીએ કાવ્ય લખી નાખ્યું કે રક્ત ટપકતી 100 જોડી આ સમરાગણથી આવે અને કેસર વર્ણી સમર સેવિકા કોમલ સેજ દિખાવે, કોમલ સેજ બિચાવે, ઘાયલ મરતા મરતા રે, ભારત માની આઝાદી ગાવે. એવા કઈક વીરવીર પુરુષો જેની એક એકની વાતો ગોતી ગોતીને આ વીરાંજલિ કાર્યક્રમમાં માણસોના હૃદય સુધી પહોંચાડે. આનો અર્થ શું? આનાથી શું ફાયદો? આનાથી ફાયદો એટલો કે વાહ વાહ ને બદલે હૃદયમાંથી આહ નીકળવા મળે અને જ્યારે કરુણા પેદા થવા મળે અને દરેકના હૃદયની અંદર જેથી એમ કહેવાય કરુણા પીડા પેદા થાય અને પીડા પેદા થશે ને ત્યારે જ રાષ્ટ્ર એક થશે અને એક રાષ્ટ્ર થાય ત્યારે વિશ્વના બાપની તાકાત નથી ભારતની સંસ્કૃતિને સામું કોઈ જોઈ શકે. એવા કેટલાય મહાપુરુષો હમણાં જ સાયરામભાઈએ વચ્ચે યાદ કર્યા દયાનંદ સરસ્વતી અને એના કૃપા પાત્ર શામજી કૃષ્ણ વર્મા. આ મારી પીચમાં નથી પણ યાદ આવ્યું અને યાદ કરાવ્યું કે એ પરદેશમાં રહે જીનીવામાં, અહીંથી પછી ત્યાં નીકળી જાય છે. ત્યાં બેઠા બેઠા આ દેશના કોઈ યુવાનો ભણે એને પોલિસી એને શિષ્યવૃત્તિ આપે પણ શરત એટલી રાખે કે તમે ભણો ભલે પણ માજી શિષ્યવૃત્તિથી ભણતા હોવ તો અંગ્રેજોની નોકરી ન કરતા ભારતની રક્ષા માટે નીકળજો, ભારતનું જતન કરજો.